નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી સુમુલની તમામ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય. તાપી જિલ્લા સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે તમામ બેઠકો પર ભવ્ય જીત નોંધાવી છે. વ્યારા બેઠક પરથી હસમુખભાઈ ગામિત, સોંગઢ બેઠક પરથી કાંતિભાઈ ગામિત, કુકરમુંડા બેઠક પરથી સંજયભાઈ સૂર્યવંશી, ડોલવણ બેઠક પરથી શૈલેષભાઈ પટેલ તેમજ નિઝર બેઠક પરથી યોગેશભાઈ રાજપૂત વિજયી જાહેર થયા છે. વિજય બાદ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉછલના જામકી મચ્છી ખાવા જતા મિત્રોનો અકસ્માત, કારની ટક્કરે યુવકનું મોત, બે ગંભીર. ઉછલના ભણભુંજા ગામની સીમમાં હાઈવે પર કારની ટક્કરે બાઇક સવાર વિવેકભાઈ બિપિનભાઈ ગામિત રહે ભાનાવાડી કંસેરી ફળિયું વ્યારાનું મોત નીપજ્યું હતું, જ્યારે આશીષભાઈ અજીતભાઈ ગામિત અને અમિતભાઈ શાંતિલાલભાઈ ગામિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેય મિત્રો વ્યારાથી જામકી તરફ જઈ રહ્યા હતા. પોલીસે કાર ચાલક નિકુંજભાઈ પ્રજાપતિ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વ્યારાના કટાસવાણ ગામે નવી બાઇક ભરેલો ટેમ્પો પલટી ખાધો, મોટો અકસ્માત ટળ્યો. વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમ વિસ્તારમાં નવી બાઇક ભરેલો ટેમ્પો અચાનક રસ્તા પરથી નીચે ઉતરી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. અકસ્માતમાં જાનહાનિ થયું હોવાનું જાણવા મળ્યું નથી, જ્યારે ટેમ્પામાં રહેલી નવી બાઇકને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. પીએસઆઈ તરીકે પસંદગી પામેલા મહેન્દ્ર વસાવાનું તાપી પોલીસ દ્વારા સન્માન. તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબી ગામના રહેવાસી મહેન્દ્રભાઈ વસાવાની ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ તરીકે પસંદગી થતાં તાપી પોલીસ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી અને પીઆઈ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સફળતા જિલ્લાના યુવાનો માટે પ્રેરણારૂપ બનશે. નબળા વરસાદથી તાપીમાં ખેતી પર સંકટ, વૈકલ્પિક પાક અપનાવવાની કૃષિ વિભાગની સલાહ. તાપી જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં હજુ સુધી સરેરાશ અડધો જ વરસાદ નોંધાતા ખેતી પર તેની અસર જોવા મળી રહી છે. જિલ્લામાં આશરે 50% ખેતી વરસાદ આધારિત હોવાથી ડાંગરના પાક અંગે ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો ખેડૂતો માટે ડાંગરના બદલે ઓછા પાણીમાં તૈયાર થતા વૈકલ્પિક પાકોની પસંદગી વધુ હિતાવહ રહેશે. તાપીમાં લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક, કેસોની કામગીરીની સમીક્ષા. તાપી જિલ્લા સેવા સદનના સભાખંડમાં જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નોંધાયેલા વિવિધ લેન્ડ ગ્રેબિંગ કેસોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને નિયમ મુજબ સમયબદ્ધ અને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉછલ તાલુકામાં જાતિના દાખલાઓ મુદ્દે તલાટીઓની મનમાનીનો આક્ષેપ, મામલતદારને આવેદન. ઉછલ તાલુકાના કેટલાક ગામોમાં જાતિના દાખલા અરજી ફોર્મ પર તલાટીઓ દ્વારા સમયસર સહી સિક્કા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ સાથે જાગૃત નાગરિકે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી સમયસર દાખલા મળી રહે તેવી માંગ કરવામાં આવી છે. કુકરમુંડા પોલીસે મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 વોન્ટેડ આરોપીને ઝડપી લીધા. કુકરમુંડા પોલીસે મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 વોન્ટેડ આરોપીઓને મહારાષ્ટ્રના અકલકુવા ગામેથી ઝડપી પાડ્યા છે. પોલીસે સલમાન ઉર્ફે સુલેમાન મકરાણી અને સિકંદર ઉર્ફે ડાબલા મકરાણીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓની પૂછપરછ સહિત ગુનાની વધુ તપાસ ચાલી રહી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.